કે આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ પણ ત્યારે આપણે બોલીએ છીએ રાધે રાધે. તો આવું કેમ આપણે બોલીએ છીએ અને આનો શું મતલબ છે? સૌપ્રથમ તો આપની આખી ટીમનું તથાસ્તુ વિદ્યાપીઠના આ પ્રેમ મંદિરના દિવ્ય પ્રાંગણમાં અમે સ્વાગત અને આપનું અભિવાદન કરીએ છીએ. પ્રસન્નતા એ વાતની સાથે શરૂ કરીશ કે આપના એક નૈતિક આવા વિચારો દ્વારા આપના એક આ સરસ યત્ન દ્વારા અનેક લોકોને મળીને તમે સારા સારા વિચારો સારી બાબતો લોકો સુધી પહોંચાડવાનો જે એક મારી દ્રષ્ટિએ યજ્ઞ કરી રહ્યા છો એ યજ્ઞની અમે ખૂબ સરાહના કરીએ છીએ. પુનઃ આપનું સ્વાગત અભિવાદન તથાસ્તુ વિદ્યાપીઠમાં. અને આપનો પ્રશ્ન સારો છે. લોકો કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય છે અને આપણી સામાન્ય ભાષામાં કહીએ તો કોઈને જે પ્રસન્ન કરવા છે તો એને જે ગમે છે પ્રસન્ન એને આપવું જોઈએ. નાના બાળકને જે રમકડું પસંદ છે એના સિવાયનું બીજું રમકડું આપશો તો એ ઘા કરશે, પણ એમનું પસંદગીનું રમકડું આપશો તો એ પોતાની પાસે રાખશે અને એ રાજી થઈને રમવા લાગશે. એવી જ રીતે પરમાત્મા કૃષ્ણને રાધાજી ખૂબ પ્રિય છે અને અધ્યાત્મ દ્રષ્ટિમાં રાધા એ પ્રકૃતિ છે. તો જેને જે વસ્તુ પ્રિય છે એ વસ્તુ આપણે અર્પણ કરીએ તો એ આપોઆપ પ્રસન્ન થવાનું છે. જ્યારે રાધા શબ્દ બોલાય છે ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. મહાપુરુષો તો ત્યાં સુધી શાસ્ત્રોમાં લખે છે કે સંસારનો માણસ રા શબ્દ બોલે તો કૃષ્ણની પાછળ દોડે છે ધા શબ્દને સાંભળવા માટે, અને જેના મોઢામાંથી રાધા શબ્દ નીકળે છે એને પરમાત્મા પોતાનું ધામ આપવા તૈયાર થઈ જાય છે, ગતિ આપવા તૈયાર થઈ જાય છે. એટલા માટે કૃષ્ણને ખૂબ પ્રિય છે એટલે રાજી કરવા માટે થઈને સૌ લોકો રાધા કૃષ્ણ બોલી રહ્યા છે. ઓકે, તો દાદા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એમનો સંબંધ શું હતો? આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે અત્યંત પ્રેમ હતો અને આપણે એ રીતે એમને ઓળખીએ છીએ. તો મારામાં એક બે સવાલ છે કે એ બંને વચ્ચેનો સંબંધ શું હતો અને રાધાજી કોણ હતા? રાધા અને કૃષ્ણના સંબંધ વિશે આપણે સૌ જે જાણીએ છીએ, આપણે એક સ્ત્રી અને એક પુરુષ વિશે એમને અત્યાર સુધી જોયા છે, પણ મેં હમણાં જ કહ્યું એમ કે રાધાજી છે એ પ્રકૃતિ છે અને પરમાત્માને જ્યારે આ સંસારમાં આવવું છે ત્યારે એ પ્રકૃતિ વગર ક્યારેય આવ્યા જ નથી. અને પ્રકૃતિ વગર આવે તો એ પ્રકૃતિ વગર સર્જન પણ ન થાય. પુરુષ એકલો સર્જન ન કરી શકે સાથે પ્રકૃતિ ન હોય તો. એટલે રાધા છે એ ભગવાનની આહલાદીની શક્તિ છે, માત્ર એક સ્ત્રીના રૂપમાં નથી. અને એનો પ્રેમ સમાજને બતાવવા માટેની પ્રભુની લીલા છે. જ્યારે ભગવાનને આ સંસારમાં આવવું હતું ત્યારે પ્રથમવાર રાધાને કહ્યું કે તમે આવો તો હું જાઉં, તો મારું આ લીલાઓ સંપન્ન થશે. ભગવાન કૃષ્ણને જે સંદેશાઓ આપવા છે એની સાથે કોઈક તો હોવું જોશે. જેવી રીતે આપને સંદેશો આપવો છે પણ અમારા જેવા તમને ઉત્તર નહીં આપે તો સંદેશો ક્યાંથી લઈ આવશો? પ્રશ્ન તો બહુ છે તમારી પાસે. યસ, સાચી વાત છે. એટલે રાધા અને કૃષ્ણ એ પરમાત્મા એટલે કે પુરુષ અને પ્રકૃતિનું એક મિલન છે.